નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના ગોત્રીમાં શંકાસ્પદ ભેળસેળિયા ઘીનો વેપાર કરતી બંસીધર ડેરીમાં પોલીસ અને આરોગ્યના દરોડા જોવા મળ્યા છે. શહેરના ગોત્રીમાં શંકાસ્પદ ભેળસેળિયા ઘીનો વેપાર કરતી બંસીધર ડેરીમાં પોલીસ અને આરોગ્યની શાખાએ દરોડા પાડ્યા છે. ફરી એકવાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા છે, ત્યારે અંદાજિત 130 કિલો ઘીનો જથ્થો રાખ્યો હતો. ગોત્રી પોલીસ અને વીએમસીની આરોગ્ય શાખાએ આ અંગે કાર્યવાહી કરી છે, જેને લઈને ઘીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાશે. તો કોઈપણ પ્રકારના લાયસન્સ વગર વેપાર કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે સસ્તા અનાજની દુકાનમાં રાખ્યો હતો આ ઘીનો જથ્થો, જેને લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર બંસીધર ડેરીના સંચાલક અને વોર્ડ 10ના ભાજપના મહામંત્રીના ખાસ મિત્ર હોવાનું જણાઈ આવ્યું છે. આજરોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાંથી અમારા સાહેબ ડૉક્ટર મુકેશ વૈદને ફોન આવેલો કે ઘી કંઈ ડુપ્લિકેટ મળે છે ગોત્રી વિસ્તારમાં. એ બાતમીના આધારે અમારા સાહેબની સૂચના મુજબ અમે આજરોજ ગોત્રી રોડ પર બંસીધર ડેરી ફાર્મ પર આવેલા છે ગોકુલ ટાઉનશીપમાં. અહીંયા 130 કિલો ડુપ્લિકેટ નકરું ઘી જેવું તો લાગતું જ નહીં, પણ એ કહે છે ઘી છે, તો ઘીનો નમૂનો લીધો છે. અને ઘીનો નમૂનો લીધા પછી બાકી રહેલો જથ્થો 129 કિલો ને 200 ગ્રામ, જેની કિંમત થાય છે 51,680 રૂપિયા. એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ સીઝ કરવાની કાર્યવાહી કરેલ છે. કેમેરામેન નવનીત પવન સાથે સતમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.